ટેરિફ વોરનો ભય એટલે કે મોંઘવારી દર વધવાના કારણે જે સોનું ઉપર જઈ રહ્યું છે તે પણ એક જોવા જેવી બાબત છે. લોકો સોનું લીધું ત્યારે એમ કહેતા હતા કે હવે તો આનાથી ઉપર જવાની કોઈ જ શક્યતાઓ નથી. તો દિવાળીથી એપ્રિલ સુધીમાં આપણે 80,000 થી 1,02,000 નો ભાવ જોઈ ચૂક્યા છે. આજે સોનાનો ભાવ 1,02,000 પહોંચી ચુક્યો છે. કઈ રીતે જુઓ છો આ સોનાનો ભાવ અને આગામી સમયની અંદર કેટલી ઊંચાઈ સુધી આ ભાવ પહોંચી શકે એમ છે? હાલની પરિસ્થિતિ એવું કહી રહી છે કે આ રેટ લગભગ 1,20,000 સુધી જઈ શકે. દિવાળી સમયે લગ્ન છે તો હાલની પરિસ્થિતિએ સોનું લઈ લેવું જોઈએ. એટલે ઘણા લોકો એવા પણ પેનિક થઈ રહ્યા છે કે દિવાળી સમયે સોનું ક્યાં હશે, કારણ કે વહેતા સમાચાર મુજબ 1,50,000 ની પણ વાત છે. ટેરિફ વોરની વાત છે કે જે 200% સુધી પહોંચી ગયો, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક સમજૂતી થાય અને જો બે વચ્ચે કરાર નવા કરવામાં આવે તો આ જ ભાવ અહીંથી આપણે 4,000 થી 5,000 રૂપિયા જેટલો ઘટાડો પણ ચોક્કસથી જોઈ શકીએ. સોનાના ભાવ ખૂબ જ આસમાને જઈ શકે છે જો આવી પરિસ્થિતિઓના નિર્માણ થાય તો. એટલે ટ્રેડ વોર ઉપરાંત જીઓપોલિટિકલ ટેન્શન પણ ખૂબ મહત્વનું પાસું છે આમાં. જે દેશોની પાસે ભંડોળ છે એ દેશો પણ પોતાની દેશની અનિશ્ચિતતા જાળવવા માટે અથવા તો પોતાના દેશની મૂડી જાળવવા માટે સોનાની ખરીદી કરી રહ્યું છે. તો આના કારણે પણ ભાવની અંદર વધારો થઈ શકે. સેન્ટ્રલ બેન્કો, વિશ્વની સેન્ટ્રલ બેન્કો ગોલ્ડ ખરીદીને પોતાનું રિઝર્વ પૂરું કરી રહી છે, ત્યારે તે લોકો પણ હાલની પરિસ્થિતિએ સોનાને જ સેફ હેવન તરીકે જોઈ રહી છે. જો આપને પૈસાની કે નાણાકીય જરૂર નથી તો હાલની પરિસ્થિતિ સોનું વેચવાની કોઈ જરૂર નથી. સોનાના ભાવ ઘટવાના કે અટકવાના હાલ કોઈ અણસાર દેખાતા નથી. નમસ્કાર, સ્વાગત છે આ તમામ દર્શકોનું અને આપની સાથે હું છું પ્રદીપ. આજે ચર્ચા એ કરવી છે કે સોનાનો ભાવ એ આપણે વિચારતા હતા કે સોનું એ ગુજરાતની અંદર અને દેશની અંદર 45,000 50,000 ની આસપાસની કિંમતે મળી રહ્યું છે. આજે એ જ સોનાની કિંમત 1 લાખ ને પાર પહોંચી ચૂકી છે. જો કે દેશની અંદર છેલ્લા કેટલાક સમયથી એક અફવાઓ હતી કે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અને ટ્રમ્પની એ નીતિઓના કારણે સોનાનો ભાવ એ 50,000 55,000 થઈ જશે. કેટલાક લોકો એ શંકાના દાયરાની અંદર રહીને સોનું પણ ખરીદવા ના ગયા અને આજે એ લોકો 1,02,000 ના ભાવનું પણ સોનું ખરીદવા માટે તૈયાર થઈ રહ્યા છે. કેમ કે એમને ખબર છે સોનાનો ભાવ હજુ પણ 1,50,000 સુધી થાય તો નવાઈ નથી. કેમ કે ચાલુ વર્ષની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ 13,000 ની આસપાસ સોનાનો ભાવનો વધારો થયો છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. હજુ કેટલો સોનાનો ભાવ વધી શકે છે, આ ભાવ વધવાનું કારણ શું છે, આ તમામ વાતોને લઈને ચર્ચા કરવી છે. મારી સાથે સ્ક્રીન પર આપને નિશાંત સોની દેખાતા હશે કે જેઓ વેપારી છે અને આખા આ મામલાની અંદર છેલ્લા કેટલાક સમયથી તેઓ પણ નજર રાખીને બેઠા છે. કારણોસર એ સોનાના ભાવ વધી રહ્યા છે, કેમ અચાનક ભાવ વધી રહ્યા છે, આ તમામ વાતોને લઈને તેઓ પણ વિશ્લેષણ કરતા હોય છે. નિશાંતભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝ રૂમમાં. નિશાંતભાઈ, અચાનક સોનાનો ભાવ છેલ્લે જયારે આપણે મળ્યા ત્યારે લગભગ સોનાનો ભાવ એ 92-93,000 ની આસપાસ હતો અને એ મળ્યા એને હજુ પણ એક અઠવાડિયાનો સમય પણ નથી થયો. એ અઠવાડિયામાં લગભગ 4 દિવસ સોનાનો ભાવ નીચે પણ ગયો, પણ એ લગભગ 2,000-2,500 એવરેજ રોજનો ભાવ વધતો હતો, જેના કારણે આજે સોનાનો ભાવ 1,02,000 પહોંચી ચુક્યો છે. કઈ રીતે જુઓ છો આ સોનાનો ભાવ અને આગામી સમયની અંદર કેટલી ઊંચાઈ સુધી આ ભાવ પહોંચી શકે એમ છે? ચોક્કસ. તો આપણે જયારે વીકની શરૂઆતમાં જોયું કે સોનાનો ભાવ 98,000 થી 1 લાખ ને પાર ખુલ્યો, તો એની પાછળના જો મુખ્ય કારણોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાના ભાવ ખૂબ જ વધી ગયા છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું ઓલ ટાઈમ હાઈ $3,457 ચાલી રહ્યું છે, તો સ્થાનિક બજારમાં પણ 1,02,000 આવી ગયું છે. હવે જો આની પાછળના મુખ્ય કારણ કરીએ તો વર્લ્ડની સેન્ટ્રલ બેંક દ્વારા આક્રમક ખરીદી થઈ રહી છે સોનાની, તો બીજી બાજુ સોનું એક સેફ હેવન તરફ જઈ રહ્યું છે. એટલે કે જ્યારે તમામ એસેટ ક્લાસ હાલની પરિસ્થિતિએ રિટર્ન આપવામાં નિષ્ફળ છે, તો એકમાત્ર સોના પર વિશ્વમાં લોકોને ભરોસો રહ્યો છે કે તે આ રિટર્ન આપી રહ્યું છે. એટલે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ સોનું ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. આપણે જો વિદેશની યુએસની વાત કરીએ, કેનેડાની વાત કરીએ કે યુરોપિયન કન્ટ્રીની વાત કરીએ, તો તમામ જગ્યાએ સોનાના સોદા થઈ રહ્યા છે. હવે તેની જો વિપરીત પરિસ્થિતિ આપણે ગણીએ તો લગભગ વર્ષમાં વિશ્વમાં ગણીએ તો 4,500 ટન જેવું સોનાની જરૂરિયાત હોય છે. તેની સામે આટલું ઉત્પાદન થતું નથી, કારણ કે ઉત્પાદિત દેશોની વાત કરીએ તો આફ્રિકાના
થોડા ઘણા દેશો છે, અથવા તો યુરોપિયન કન્ટ્રીમાં સ્વિટ્ઝરલેન્ડ આપણે ગણીએ તો તે કન્ટ્રીમાંથી સોનું સામાન્ય રીતે આયાત થતું હોય છે. તો તેની સામે ચીન જેવા દેશો કે રશિયા જેવા દેશો સોનાની નિકાસ પર પ્રતિબંધ મૂકેલો છે, એટલે કે ફક્ત સોનું આયાત કરે છે, નિકાસ નથી કરતા. એટલે કે સોનાની શોર્ટેજ ચોક્કસથી ઊભી થાય છે. ટેરિફ વોરનો ભય એટલે કે મોંઘવારી દર વધવાના કારણે જે સોનું ઉપર જઈ રહ્યું છે તે પણ એક જોવા જેવી બાબત છે. તો આવનારા સમયમાં યુએસ દ્વારા એવું પણ ડિક્લેર કરવામાં આવ્યું છે કે આ વર્ષમાં તે લોકો 2 થી 3 રેટ કટ આપશે, એટલે કે વ્યાજદરમાં ઘટાડો કરશે. જો આમ થશે તો સોનું આંતરરાષ્ટ્રીય સ્તરે $4,000 થી પણ ઉપર, એટલે કે જો સ્થાનિક બજારની વાત કરીએ તો 1,10,000 થી 1,20,000 ની વચ્ચે ટૂંક સમયમાં જોવા મળી શકે. નિશાંતભાઈ, આજની જ વાત કરીએ. આમ તો છેલ્લા એક અઠવાડિયાથી સોનાનો ભાવ એ સતત ધીરે ધીરે ઉપર વધી રહ્યો છે. એક અઠવાડિયા પહેલા જયારે મારી નજર હતી ત્યારે સોનાનો ભાવ 1200-1400 રૂપિયા રોજ વધતો હતો. પછી 2-4 દિવસ વીત્યા અને ત્યારબાદ એ ભાવ 2000 પહોંચ્યો. આજનું માર્કેટ ખુલતાની સાથે અચાનક જ એ ભાવ 3000 પ્લસ થયો. આજ એક જ દિવસની અંદર 3000 ભાવ પ્લસ થયો છે. હું અત્યારે જે સોનાનો ભાવ જોઈ રહ્યો હતો, 22 એપ્રિલના રોજ એ ભાવ સીધો 3000 પહોંચ્યો છે. આ જ ભાવ આગામી સમયની અંદર 3000 ની જગ્યાએ 5000 સુધી પણ પહોંચી શકે દિવસ દરમિયાન. ચોક્કસથી થઈ શકે, કારણ કે હાલની પરિસ્થિતિ માર્કેટ ખૂબ જ વોલેટાઇલ છે. અને જો પરિસ્થિતિ જોઈએ તો ઘણા બધા અમારા વેપારમાં પણ ફોન આવી રહ્યા છે કે અમારે દિવાળી સમયે લગ્ન છે, તો હાલની પરિસ્થિતિએ સોનું લઈ લેવું જોઈએ. એટલે ઘણા લોકો એવા પણ પેનિક થઈ રહ્યા છે કે દિવાળી સમયે સોનું ક્યાં હશે, કારણ કે વહેતા સમાચાર મુજબ 1,50,000 ની પણ વાત છે. જેમ ગઈ વખતે આપણે જોયું કે 50,000 રૂપિયા થવાની વાત હતી, એક વહેતી થઈ હતી, તો હાલ વિપરીત પરિસ્થિતિએ 3 ગણા વધારા સાથે 1,50,000 છે. એટલે માર્કેટના વિશ્લેષકો કંઈ પણ બોલે અથવા તો કંઈ પણ કહે, પરંતુ હાલની પરિસ્થિતિ એવું કહી રહી છે કે આ રેટ લગભગ 1,20,000 સુધી જઈ શકે હાલની પરિસ્થિતિ. તે પછીની જે સ્થિતિ છે તો તેના પર આપણે પ્રોઝ એન્ડ કોન્સ જોવા પડે કે કઈ પરિસ્થિતિમાં તે વધી શકે છે, અથવા તો એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે રોજબરોજની જો પ્રવૃત્તિ જોઈએ તો જીઓપોલિટિકલ ટેન્શન, ટ્રેડ વોર, ઇન્ફ્લેશન રેટ, તો આ બધા પરિબળો સોનાને વેગ આપવા માટે પૂરતા છે. પરંતુ તેની પણ એક લિમિટ છે. એટલે જે લગભગ આપણે જે 5,000 ની વાત કરી, તો કદાચ એવા કોઈ નિર્ણય લેવામાં આવે યુએસ ગવર્મેન્ટ દ્વારા કે જેના કારણે રેટમાં અચાનક ઉછાળો થાય, તો એવું પણ શક્ય છે. અને કદાચ એની જો બીજી બાજુ જોઈએ તો ચીન અને અમેરિકા વચ્ચે જે ટેરિફ વોરની વાત છે કે જે 200% સુધી પહોંચી ગયો, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક સમજૂતી થાય અને જો બે વચ્ચે કરાર નવા કરવામાં આવે તો આ જ ભાવ અહીંથી આપણે 4,000 થી 5,000 રૂપિયા જેટલો ઘટાડો પણ ચોક્કસથી જોઈ શકીએ છીએ. નિશાંતભાઈ, અત્યારે હું આપની સાથે જયારે ચર્ચા કરી રહ્યો છું ત્યારે હું બીજા ટેબની અંદર જોઈ રહ્યો છું કે આખા દેશની અંદર સૌથી પહેલો ભાવ 1 લાખને ક્રોસ જો કોઈએ કર્યું હોય તો એ ગુજરાતની અંદર સોનાનો ભાવ છે. એ લગભગ 98,000 ની આસપાસની કિંમતનું સોનું છે ને, એના ઉપર 3% જેટલું જીએસટી લાગે છે. એટલે 1,02,000 ની સમથિંગ એ ભાવ પહોંચી ચુક્યો છે. જો હવે આનું આ જ પરિણામ રહ્યું, ચીન અને અમેરિકાની વચ્ચે ટેરિફની વોર આમને આમ જ ચાલુ રહી, 235% ની આસપાસ ટેરિફ છે. જો આ તમામ વસ્તુ આમને રહેશે અથવા તો ધીરે ધીરે જો આગળ આ વધે છે તો બહુ નજીકના ભવિષ્યની અંદર, ચાલુ વર્ષની અંદર લગભગ 14,000 થી 15,000 ભાવ વધ્યો છે. તો આગામી 7-8 મહિનાની અંદર જયારે આખું એ વર્ષ પૂરું થાય છે, તો વર્ષ પૂરું થતા થતા તો એ ભાવ 1,40,000 ની આસપાસ પણ પહોંચી શકે. ચોક્કસથી આપની વાત સાચી છે અને તેની સાથે સહમત પણ છું. જે રીતે ભાવમાં વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે લગભગ 33 થી 35% જેટલું સોનામાં રિટર્ન મળી રહ્યું છે, તો તે જોતા ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આજે 1 લાખનો ભાવ છે અને જો આપણે ફક્ત 30 થી 35% રિટર્નની પણ વાત કરીએ તો 1,35,000 ક્યાંય નથી. પરંતુ મેં આપને કહ્યું તેમ કે જો પરિસ્થિતિઓનું નિર્માણ થાય, કારણ કે હાલ રશિયા યુક્રેન વોર પણ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને ગાઝાના યુદ્ધની હાલ પૂરતી કોઈ વાત નથી, પરંતુ અમેરિકા અને ઈરાન ચોક્કસથી સંઘર્ષ કરી રહ્યા છે. તો તેવી પરિસ્થિતિમાં સોનાના ભાવ ખૂબ જ આસમાને જઈ શકે છે જો આવી પરિસ્થિતિઓના નિર્માણ થાય તો. એટલે ટ્રેડ વોર ઉપરાંત જીઓપોલિટિકલ ટેન્શન પણ ખૂબ મહત્વનું પાસું છે આમાં. અત્યારે ચર્ચાઓ જે બજારની અંદર ચાલી રહી છે કે થોડા સમય પહેલા જયારે આપણે વાત કરી હતી, એક સપ્તાહ પહેલા, કે ગુજરાતની અંદર અને દેશની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે સોનું ના ખરીદવું જોઈએ. અત્યારે અમેરિકા અને ચીનની અંદર જે દુશ્મનાવટ છે કે જે એમની ટેરિફની વોરની નીતિ છે, એ બધું પૂરું થઈ જશે અને સોનાનો ભાવ ફરી એક વખત
50,000 60,000 થઈ જશે. હવે એ તમામ લોકોને એક સપ્તાહની અંદર ખબર પડી ચૂકી છે કે આ વાત શક્ય થવાની છે નહીં, અને આ ભાવ 1 લાખ છે તો હજુ પણ વધી રહ્યો છે. હાલ એવા પણ સમાચારો છે કે જે દેશોની પાસે ભંડોળ છે એ દેશો પણ પોતાની દેશની અનિશ્ચિતતા જાળવવા માટે અથવા તો પોતાના દેશની મૂડી જાળવવા માટે સોનાની ખરીદી કરી રહ્યું છે. તો આના કારણે પણ ભાવની અંદર વધારો થઈ શકે. ચોક્કસથી જેમ આપણે અગાઉ જણાવ્યું તેમ કે 4500 ટન સોનું લગભગ એક જરૂરિયાત છે વિશ્વમાં, અને તેમાંનું લગભગ એમ કહી શકાય કે 20 ટન જેવું સોનું તો માત્ર ને માત્ર સેન્ટ્રલ બેન્કો એટલે કે રિઝર્વ ગોલ્ડના સ્વરૂપે જાય છે, જ્યારે બાકીનું ગોલ્ડ તમારા મારા જેવા જે અન્ય વપરાશકર્તાઓ છે તે લોકો ખરીદી રહ્યા છે. તો ખૂબ જ મોટી માત્રામાં સેન્ટ્રલ બેન્કો, વિશ્વની સેન્ટ્રલ બેન્કો ગોલ્ડ ખરીદીને પોતાનું રિઝર્વ પૂરું કરી રહી છે, ત્યારે તે લોકો પણ હાલની પરિસ્થિતિએ સોનાને જ સેફ હેવન તરીકે જોઈ રહી છે, જેને પગલે અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને તમામ વિશ્વના દેશો આ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે, આપે કહ્યું તેમ. એટલે કે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક પોતાનું રિઝર્વ વધારવામાં હાલની પરિસ્થિતિએ કમર કસવી પડી રહી છે. જ્યારે આપણે અમારા દર્શક મિત્રોને તમે એક વાત જણાવશો કે હાલ એ ગુજરાતની અંદર અને ખાસ સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં ટેકનોલોજી એટલી બધી નથી, જ્યાં મોબાઈલ ફોનનો યુઝ એટલો બધો નથી પહોંચ્યો, ત્યાંના લોકો અત્યારે સોનાનો ભાવ 1 લાખને ક્રોસ કરી ચૂક્યો છે. તો પોતાની પાસે જે સોનું છે એ વેચવા માટે નીકળ્યા છે કે જ્યારે સોનું સસ્તું થઈ જશે ત્યારે અમે સોનું ખરીદી લઈશું. અત્યારે 1 લાખને પાર ભાવ પહોંચી ચૂક્યો છે તો અત્યારે અમે સોનું વેચી દઈશું. એ લોકોને શું સંદેશો છે? આ ભાવ ક્યાં સુધી પહોંચવો અને પહોંચતી શક્યતાઓ છે, અને અત્યારે જે ભૂલ કરી રહ્યા છે એ ભૂલ ના કરે. પેનિક થવાની જરૂર નથી, અને જો આપને પૈસાની કે નાણાકીય જરૂર નથી તો હાલની પરિસ્થિતિ સોનું વેચવાની કોઈ જરૂર નથી. હા, જો આપ સોનું વેચીને અન્ય કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એટલે કે સોનાના ઇન્વેસ્ટમાંથી બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો વસ્તુ યોગ્ય છે, પરંતુ સોનું વેચીને પૈસા હાથમાં રાખવા અને પછીની પરિસ્થિતિ જ્યારે સોનું નીચે આવે ત્યારે સોનું ખરીદવું તો તે સલાહભર્યું નથી. જે આપણે એક વીકમાં જ આપણે જોયું કે જે લોકો 89,000 સોનું વેચી ચૂક્યા હતા તે આજે એક અઠવાડિયામાં જ 1,02,000 સોનું લેવા ફરી વખત દોડી રહ્યા છે. એટલે કે સોનું ક્યારેય પણ પેનિક થઈને વેચવું નહીં, અથવા તો તમારા જે ફેમિલી જ્વેલર છે અથવા તો જે સોનાના એક્સપર્ટ છે તેની ચોક્કસથી સલાહ લો એક વખત. અને કોઈ પણ એવા રૂમર્સ ઉપર જો કોઈ રીલ આવતી હોય કે સોનું હવે 50,000 થઈ જશે કે 1.5 લાખ થઈ જશે, તો એવી રૂમરની ખરાઈ આપ કરો ત્યારબાદ જ સોનું વેચો કે ખરીદો. કારણ કે એક વખત અમે અમારા અનુભવના આધારે કહે છે કે એક વખત સોનું ખરીદ્યા પછી કે વેચ્યા પછી ફરી એક વખત સમય આવતો નથી. આજે જેને 50,000માં કોવિડ સમયે સોનું ખરીદ્યું હતું અને તેને 70,000નો ભાવ પણ ખૂબ જ લાગતો હતો, અને જો ગત દિવાળીની વાત કરીએ તો 82-83,000માં પણ લોકો સોનું લીધું ત્યારે એમ કહેતા હતા કે હવે તો આનાથી ઉપર જવાની કોઈ જ શક્યતાઓ નથી. તો દિવાળીથી એપ્રિલ સુધીમાં આપણે 80,000 થી 1,02,000 નો ભાવ જોઈ ચૂક્યા છે. એટલે કે ઓલમોસ્ટ આપણે એમ કહીએ કે 20,000 રૂપિયા જેટલો માત્ર 10 ગ્રામે વધારો થઈ ચૂક્યો છે. તો અત્યારે જે ભાવ સામે આવી રહ્યા છે કે 75 વર્ષ પહેલાની ભાવની વાત હોય અને અત્યારની વાત હોય, આજથી 75 વર્ષ પહેલા સોનાનો ભાવ 1951 ની વાત કરવામાં આવે તો લગભગ 98 રૂપિયાની આસપાસ સોનાનો ભાવ હતો, અને 2025માં 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. 75 વર્ષનો ભાવ છે. અને છેલ્લે જે 50,000ની આપ જે વાત કરી રહ્યા હતા તો એ 50,000 સોનાનો ભાવ હતો એ તો બહુ દિવસો પણ દૂર ન હતા. એ વર્ષ 2021-22ની વાત હતી કે જે દરમિયાન એટલો ભાવ હતો કે 55,000-60,000ની આસપાસ ભાવ રહેતો હતો. આ 4 વર્ષની અંદર ડબલ 50,000નો સીધો ડબલ 50,000 ભાવ 1 લાખે ભાવ પહોંચી ચૂક્યો છે. ખાસ જો આગામી સમયની અંદર આ ટેરિફની વોરો છે, આંતરરાષ્ટ્રીય બજારની અંદર આની માંગો છે, અને જે પ્રમાણે રિઝર્વ બેંક સહિત અન્ય દેશોએ પોતાને પાસે એ જે હેતુ કરીને રાખે છે કે પોતાના દેશની સ્થિતિ સ્ટેબલ રાખવા માટેની અંદર, તો આ તમામ તરફથી માંગો ઉઠી રહી છે. તમામ લોકોને ખબર છે કે રૂપિયાની વેલ્યુએશન ઉપર નીચે થવાની છે, સોનાની વેલ્યુએશન તો બજારની અંદર વધવાની છે, એટલે તમામ લોકો ખરીદી કરવા માંડ્યા છે. તો આ અટકવાનું છે કે પછી આ અટકતા એ બહુ વાર લાગશે? જો સોનું ક્યારેય સ્થિર નહીં થાય, હા ચોક્કસથી એમ કહી શકાય કે આ વોલેટાઇલ માર્કેટની સ્થિરતા આવી શકે, પણ ગ્રેજ્યુઅલી તો સોનું અને ચાંદી વધતા જ જશે. એટલે કે જેમ જેમ ડિમાન્ડ વધશે અને વિશ્વમાં વસ્તી પણ વધારો થતો જાય છે, તો આજે નવા સોનાની માંગમાં પણ વધારો થશે, અને તેની સામે
જે માઇનિંગ ગોલ્ડ છે, આપણે ગોલ્ડ માઇન કરી રહ્યા છીએ, તે ક્યાંક ને ક્યાંક રિસોર્સિસ ઘટી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે સોનાની માંગમાં વધારો થશે ને રિસોર્સિસમાં ઘટાડો થશે. ઘાના જેવા દેશોમાં તો હાલની પરિસ્થિતિએ એ લોકોએ સોનું બહાર ન મોકલવું, કે જે ઘાનાને આપણે એમ કહેતા હતા કે સોનાનો ભંડાર છે અને વિશ્વના ઘણા દેશોને સોનું પૂરું પાડી રહ્યો છે, તો તેવા દેશો પણ આ નિર્ણય લેવા પર મજબૂર થયા છે કે તેનું જે રિઝર્વ ગોલ્ડ છે તે તેના દેશમાં જ રહે. તો આવી પરિસ્થિતિના નિર્માણમાં સોનાના ભાવ ઘટવાના કે અટકવાના હાલ કોઈ અણસાર દેખાતા નથી. બિલકુલ. તો તમામે દર્શકો સુધી માહિતી પહોંચી ચૂકી છે કે સોનાનો ભાવ એ ક્યાં સુધી પહોંચવાનો છે. નિશાંતભાઈએ જેમ જણાવ્યું એમ કે અત્યારે જો આપને પૈસાની જરૂર નથી અથવા તો પૈસાની તમારી પાસે કોઈ જ તંગી નથી, તો મહેરબાની કરીને સોનું વેચવા એવી ગફલતમાં ના જતા કે અત્યારે 1,02,000 નો ભાવ છે, અત્યારે હું સોનું વેચી દઉં છું. આગામી સમયની અંદર જયારે સોનાનો ભાવ 80,000 ની આસપાસ પહોંચે, 60,000 ની આસપાસ પહોંચે, ત્યારે હું સોનું ખરીદી લઈશ. એ વાત એ તદ્દન અફવા છે. અને હજુ પણ આ જ પ્રમાણે જો સોનાના ભાવની અંદર વધારો જોવા મળશે તો એ દિવસો દૂર નથી, કેમ કે છેલ્લા 4 વર્ષની અંદર જો 50,000 નો ભાવ સોનામાં વધ્યો હોય તો આગામી 4 વર્ષની અંદર સોનાનો ભાવ ક્યાં સુધી પહોંચી શકે છે એ આંતરરાષ્ટ્રીય બજારની ઉપર, બજારના ભાવ ઉપર નક્કી થતું હોય છે. હવે જોવાનું રહેશે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્યાં સુધી પહોંચે છે. આભાર નિશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શકો સુધી આ માહિતી પહોંચાડવા બદલ.